નમસ્કાર ખેડૂત મિત્રો, તમારા માટે આજે અમે લાવ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ફાયદાકારક યોજના વિશે સંપૂર્ણ માહિતી. જો તમે ફળપાક વાવવાનું વિચારી રહ્યા છો કે પછી તમારી જમીનમાં બાગાયત શરૂ કરવા માંગો છો, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ કામનો છે. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત યોજના માર્ગદર્શિકા પર. ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક ખાસ યોજના હેઠળ હવે ફળપાકના રોપા અને કલમો પર તમને સીધી 90% સુધીની સહાય મળશે. હા મિત્રો, હવે બાગાયત શરૂ કરવી બની ગઈ છે વધુ સરળ અને ઓછી ખર્ચાળ. ચાલો હવે આ યોજના વિશે સંપૂર્ણ માહિતી સમજીએ. કોણ લાભ લઈ શકે, કેટલી સહાય મળે અને કેવી રીતે અરજી કરવી. આ યોજના રાજ્ય સરકારની કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ફળપાકના વાવેતર માટે જરૂરી પ્લાન્ટિંગ મટીરિયલ એટલે કે રોપા, કલમો અને ટીસ્યુ કલ્ચર પ્લાન્ટ પર મહત્તમ 90% સુધી સહાય આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને બાગાયત ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે, જેથી ખેડૂતો વધુ આવક મેળવી શકે. મિત્રો, આ યોજના દરેક પ્રકારના ખેડૂતો માટે ખુલ્લી છે. કોઈ આવક મર્યાદા નથી, કોઈ જાતિ મર્યાદા નથી, એટલે કે દરેક ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે વાત કરીએ સૌથી મહત્વની બાબત, કેટલો લાભ મળશે. ફળપાક મુજબ સરકાર દ્વારા નક્કી કરેલ સહાય આ પ્રમાણે છે. આંબા મેંગો 32,000 રૂપીસ પ્રતિ હેક્ટર, ચીકુ સપોટા 22,000 રૂપીસ પ્રતિ હેક્ટર, દાડમ પોમેગ્રેનેટ 20,000 રૂपीस प्रति हेक्टर, जामफल गुआवा 16,650 रूपीस प्रति हेक्टर, आंवला आमला 5,560 रूपीस प्रति हेक्टर, मौसम्बी फॉरवर्ड/किन्नो 5,560 रूपीस प्रति हेक्टर, मोर 2,780 रूपीस प्रति हेक्टर, नारियेरी कोकोनट 13,000 रूपीस प्रति हेक्टर, खाटी आमली 1,650 रूपीस प्रति हेक्टर, सीताफल 15,400 रूपीस प्रति हेक्टर, जांबू 6,020 रूपीस प्रति हेक्टर, फालसा 24,440 રૂપીસ પ્રતિ હેક્ટર, અન્ય ફળપાક 15,000 રૂપીસ પ્રતિ હેક્ટર. ખાસ ધ્યાનમાં રાખવાનું, જો રોપાની કિંમત 250 રૂપીસ સુધી હશે તો જ આ સહાય મળશે અને આ સહાય સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. મિત્રો, આ યોજના માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ છે. ફળપાકના રોપા અથવા કલમો ખરીદવા માટે તમે માન્ય નર્સરીમાંથી જ ખરીદી કરવી પડશે. NHB દ્વારા માન્ય નર્સરી, કૃષિ યુનિવર્સિટી, બાગાયત ખાતાની નર્સરી, નાળિયેરી માટે બીજથી તૈયાર કરેલા રોપા પણ માન્ય સંસ્થામાંથી જ લેવા પડશે. ટીસ્યુ કલ્ચર પ્લાન્ટ માટે DBT દ્વારા માન્ય લેબમાંથી જ ખરીદી કરવાની રહેશે, જેમ કે GNFC, GSFC, કૃષિ યુનિવર્સિટી. જો તમે બહારથી રોપા ખરીદશો તો સહાય મળવાની નથી. આ યોજના માટે અરજી કરવા માટે તમને નીચેના દસ્તાવેજોની જરૂર પડશે: 7/12નો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક અથવા રદ ચેક. બધા દસ્તાવેજો તૈયાર રાખશો તો અરજી સરળ બની જશે. હવે વાત કરીએ કેવી રીતે અરજી કરવી. આ યોજના માટે અરજી સંપૂર્ણપણે ઓનલાઈન છે. સ્ટેપ 1, ખેડૂત વેબસાઇટ ખોલો. સ્ટેપ 2, તમારી યોજના પસંદ કરો. સ્ટેપ 3, ફોર્મ ભરો. સ્ટેપ 4, દસ્તાવેજ અપલોડ કરો. સ્ટેપ 5, ફોર્મ સબમિટ કરો. અરજી સંપૂર્ણપણે મફત છે, કોઈ ફી નથી. અરજી કર્યા પછી તમારી અરજીની તપાસ થશે અને યોગ્યતા મુજબ સહાય મળશે. મિત્રો, આ યોજના તમને ઘણા ફાયદા આપે છે. ઓછા ખર્ચે બાગાયત શરૂ કરી શકો, લાંબા ગાળે સારી આવક મેળવી શકો, આધુનિક ખેતી તરફ આગળ વધી શકો, સરકારની સહાયથી જોખમ ઓછું થાય. તો મિત્રો, જો તમે ફળપાક વાવવાનું વિચારી રહ્યા છો તો આ યોજના તમારે ચૂકી જવી જોઈએ નહીં. આજે જ અરજી કરો અને સરકારની 90% સહાયનો લાભ લો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવી જ માહિતી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.